નર્મદાના એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. તો IHCL દ્વારા શરૂ કરવામાં આવેલા કૌશલ્યવર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. GMR બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે, જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ વિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. जिम्मेदारी है कि हम प्रोत्साहित करें होटल ग्रुप्स को, वो टूरिज्म जो भी सुविधा लोगों को चाहिए कि जितना जल्द से जल्द वो बने, टूरिज्म बढ़े। और उसके लिए जैसे मैंने समझाया कि हमें वो लोग चाहिए कि अब इनका जो ट्रेनिंग अभी जो आप देख रहे थे, कुछ जो है फ्रंट ऑफिस का कोर्स, कुछ जो है फूड और बेवरेज उसकी सर्विंग कैसे करनी, और एक तो है कि पब्लिक को सुविधा मिले। હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરમાં આ જ વિસ્તારના અનેક આપણા યુવાન મિત્રો અને યુવતીઓ જેઓ આ વિસ્તારમાં જ રહે છે, કે જેવા કે કોઠી છે, વાગડિયા છે, કેવડિયા ગામ છે, ભાદરવા છે, ભાણદરા છે, ધામદરા છે, આ બધા જ ગામોમાંથી 30 જેટલી આખી ટીમ બની છે. અને ટીમમાં એમને ફૂડ એન્ડ બેવરેજીસ અને એમને રિસેપ્શન સેન્ટર પર કેવી રીતના કામ કરવાનું એ માટેનું આખું આ તાલીમ આપવામાં આવશે. અને આ તાલીમ દ્વારા આ લોકોને અહીંની જે તાતા ગ્રુપમાંથી અને જે વિવાંતા તાજ ગ્રુપની જે હોટલ બની રહી છે, કે જે જિંજર હોટલ અને વિવાંતા હોટલ બની રહી છે, એમાં આ લોકોને એક આત્મનિર્ભર બનાવવા માટે અને એમને એક રોજગારીના ક્ષેત્રમાં એમને એક નવી નોકરી મળશે. અને નવા દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ સરાહનીય કામ છે અને ખૂબ જ અભિનંદન આપું છું IHCLના આ કાર્યક્રમને. અને આદરણીય એસ જયશંકર સાહેબ જ્યારે આ ટુરિઝમ ક્ષેત્રમાં કેવડિયાને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને ડેવલપ કરવા માટે આગળ માટે અનેક નવા કંઈક યોજનાઓ લઈને આવી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના લોકોને પણ આ યોજનાઓ દ્વારા ખૂબ જ લાભ મળી રહે એ માટેનું જે આયોજન થયું છે, ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે. આજે જ્યારે આ વિસ્તારના મારા સર્વે બાળકો જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ જે આ ટ્રેનિંગમાં આવ્યા છે, એ લોકો પણ ખૂબ જ ખુશ હતા અને ખૂબ જ ઉત્સાહભેર તેઓ આ ટ્રેનિંગમાં જોડાયા છે. ઓછામાં ઓછા 12 વીકની ટ્રેનિંગ એમને આ દિવસો દરમિયાન આપવામાં આવશે અને ખૂબ જ આ સરાહનીય કામગીરી છે. અને આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ એકતાનગરનો વિસ્તાર ઊંચાઈએ ને આમશે અને વિશ્વમાં નામ રોશન કરશે એવી મને ચોક્કસ ખાતરી છે.